નમસ્તે મિત્રો, જે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હું તમારા માટે મહેનતથી વિડીયો બનાવું છું. તમે આટલું તો કરી શકો. ચાલો વાર્તાની શરૂઆત કરીએ. પતિ પત્નીનો સાથે જીવનભરનો વચન છે, જેમાં દરેક લાગણીઓ છુપાયેલી છે. ભારતી અને પ્રેમ વચ્ચે ગમે એટલી લડાઈઓ થઈ હોય, પણ જ્યારે જરૂર પડે ત્યારે તેઓ દરેક દુઃખ અને મુશ્કેલીઓમાં સામનો કરવા તૈયાર રહેતા હતા. ભારતી અને પ્રેમ વચ્ચેની એકવાર મહાકાવ્ય યુદ્ધ થયું. તેના રોજિંદા ઝઘડાઓમાં મુશ્કેલ સમય જેવા બની ગયા, જે સ્ત્રી માટે દર મહિને આવવાનો ભય રાખતો હતો, જેમાં સમાધાનની કોઈ આશા દેખાતી ન હતી. ઝઘડા એટલા તીવ્ર હતા કે એવું લાગતું હતું કે તેઓ ફક્ત એકબીજાને શારીરિક નુકસાન પહોંચાડે છે. શબ્દોના તીર એટલા તીક્ષ્ણ હતા કે તેમના દ્વારા લગાવવામાં આવેલા ઘા ક્યારેય રૂજાઈ શકતા ન હતા. એટલામાં જ ભારતીનો મોબાઈલ ફોન વાગ્યો અને ભારતીએ તેના તરફ જોયું અને તેને અવગણ્યો. ફોન ફરીવાર વાગ્યો અને આ વખતે ભારતીએ ફોન રિસીવ કર્યો. ભારતીએ પોતાના મોબાઈલ પર એવી રીતે વાત કરવાનું શરૂ કર્યું કે જાણે ઘરમાં કંઈ બન્યું જ ન હોય. થોડીવાર પહેલાંની તે તીક્ષ્ણ અવાજથી મોબાઈલ ફોન પર કોઈ બીજાના અવાજને નરમ થઈ ગયો. જો હમણાં કોઈ ઘરમાં પ્રવેશ્યું હોત તો થોડીવાર પહેલાંની જ પરિસ્થિતિ ખોટી હતી અને ભારતી પ્રેમ સિવાય બધા સાથે સરસ વાત કરી રહી હતી. જવાબમાં પ્રેમે એ જ લાવલન હતું. એકબીજા સાથે વાત કરવાની અને આવે ત્યારે લાગતું હતું બંને ગુસ્સાથી ભરેલા ન હતા, તો સીધા પ્રશ્નો નીકળે તેવો સીધો જવાબ. બંને મોટા થતા બાળકોની જવાબદારીઓ તેના સંબંધોમાં તેની નિશ્ચિતતા લાવી દીધી હતી. એવું લાગતું હતું કે બંને ક્યારેક જીવનમાં મરવાનું શપથ લીધું હોય. ભારતી બાળકોની ઈચ્છાઓ પૂરી કરવા એકમગ્ન થઈ ગઈ અને તેને પ્રેમની પસંદ અને નાપસંદને વિચાર્યા વિના તેને સારા માતાપિતા બનવાનું શરૂ કર્યું. એક સારા પતિ પત્ની તરીકે તેમનો સંબંધ આ પ્રક્રિયામાં ક્યાંક ખોવાઈ ગયો. જો બાળકો ખાવા માટે કંઈક માંગે તો ભારતી સવારે શાળાએ જતા પહેલાં સવારે 7 વાગ્યા સુધીમાં તેને તૈયાર કરી દીધી. જ્યારે પ્રેમ સરળ વિધનથી પૂરી કરવાનો મહિનાઓ લાગતા હતા, ત્યારે પ્રેમને વધુને ઉપેક્ષિત થવા લાગ્યો હતો. તેને લાગ્યું કે ઘરમાં અને ભારતીના હૃદયનું તેનું કોઈ સ્થાન નથી. તેને એવું લાગવા લાગ્યું કે જે ઘરમાં કાંઈ થઈ રહ્યું તે તેના માટે નથી અથવા તે કાંઈ ઈચ્છે તો તે બધું પૂર્ણ થઈ રહ્યું નથી. ખાસ કરીને તેના દ્વારા નહીં. બંને પોતપોતાના ટોણા મારતા રહ્યા. દરેક પાછળ રહી જવા માંગતો હતો. કોણ જાણે ભૂતકાળની કઈ ખરાબ યાદોને તેણે પોતાના વીમા જેવી સંગ્રહિત કરી દીધી. એક પછી એક તેમના કડવા સંબંધોમાં એકથી થતી રહી હતી. સારા કાર્યોનો માર્ગ બંધ થઈ ગયો હતો અને વરસાદને કારણે ડેન્ગ્યુનો વધતો જતો પ્રકોપ ભારતીને પણ બચાવી શક્યો નહીં. તેના પ્લેટફોલ્ટના એકાઉન્ટમાં તેને ઘટાડો થયો, જેમાં દાખલા કરવામાં આવ્યા અને પછી એક સાથેથી આખું ઘર સંચાલન કરવું પડ્યું. ભારતી સવારે 4 વાગે ઉઠી જતી, તેથી ખાતરી કરી શકાય કે બાળકોને સવારે 7 વાગે ઘરે રાંધેલું ભોજન ખાય અને તે ઘરનું રાંધેલું ભોજન શાળાએ લઈ જતી. અને પ્રેમ પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો અને તેના પ્રયત્નો સફળ થયા. જ્યારે તે સવારે 4 વાગે જાગી ગયો ત્યારે તે સમયથી શાંતિ તેના પર છુપાઈ ગઈ. આ શાંતિમાં તે ફક્ત અને ભારતી ઘરમાં એક જ ખૂણામાં બોલી. થોડીવાર સાથે બેસી અને માથું તેના ખોળામાં હોય તે બંને પ્રેમ વાત કરી તેની ઈચ્છા રાખતો હતો. પરંતુ તે જાણતો હતો કે ભારતીમાંથી પાછા ફર્યા પછી તેણે તે ક્ષણ ક્યારેય નહીં મળે. પણ તે ડૉક્ટરની સંભાળ લીધી અને હેઠળ ભારતીની સ્થિતિમાં સુધારો થવા લાગ્યો. જ્યારે ભારતી ઘરે પાસે આવી ત્યારે તેના થોડા ઊંડા દુશ્મા અવટ થતાં પ્રેમથી શાંતિપૂર્ણ કાળજી લીધી. ઘર, હોસ્પિટલ, ઓફિસનું સંચાલન કરવાથી પ્રેમને કંટાળો આવતો હતો. હંમેશા બાળકો 7 વાગ્યા સુધી તૈયાર થઈ અને શાળાએ જવા માટે ઉતાવળમાં રહેતા હતા. પછી ભારતીની દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખતો અને પછી પોતે ઓફિસ જવા નીકળી જતો હતો. તેની પાસે બીજું કાંઈ વિચારવાનો સમય ન હતો અને ગમે એટલી ઉતાવળ કરે તે હંમેશા 5 થી 10 મિનિટ મોડો આવતો અને એવું લાગતું કે ભારતીના જૂતામાં તેને ધીમે ધીમે ભારતીની મનની સ્થિતિ સમજવા લાગ્યો. તેણે ક્યારેય તેની સાથે થોડીવાર બેસીને વાત કરવાનો પ્રયાસ પણ નહીં કર્યો અને ભારતીના કઠોર શબ્દો તેના વિશે વિચારવા પણ નહીં દીધા. ધીમે ધીમે ભારતી તીરથી બતીર અને સ્થિર થવા લાગી. તેણે ઘરમાં કેટલાક કામકાજમાં મદદ કરવા લાગી, પરંતુ પરિવારની સ્થિતિ એવી જ રહી. ભારતી પણ તેના વલણ વિશે દોષિત લાગવા લાગી. તેણે જોયું કે પ્રેમની સંભાળ રાખી અને તેને ઘરમાં બધા કામકાજ સંભાળી રહ્યો હતો તો કેમ ન કરી શકે, અને ઓફિસ જવાની પણ શક્તિ લીધી હતી. પ્રેમની તેની સાથે એકમાત્ર ફરિયાદ એ હતી કે હવે તેના જીવનમાં કોઈ તેરું સ્થાન નથી, કારણ કે તેના માટે સફળ અને ફાળવવી સમય ફાળવી શકતો નથી. પાર્થી હવે પ્રેમની ફરિયાદને વ્યાજબી માનવા લાગી હતી. બંને લાગણીઓના કેટલા કેવળને નિષ્ફળ પ્રયાસ કર્યો, પરંતુ ખરાબ યાદોનું સ્તર એટલું જાડું હતું કે લાગણીઓ અંકુરિત થઈ શકી નહીં. તેઓ બિનજરૂરી રીતે વાત કરતા હતા તો તેને કઠોર શબ્દો અને કઠોર શબ્દ ગાયબ થઈ ગયા હતા.
એક દિવસ ભારતીના નિયમિત ચેકઅપ પછી હોસ્પિટલમાંથી પાછા ફરી રહ્યા હતા. તેણે દુકાન પર રોકાયા જ્યાં તેણે તેને રિપેર માટે આપેલા ગ્રાઇન્ડરને જાર રિપેર થઈ રહ્યો હતો. દુકાનદારે જાર રિપેર કરવાનો ચોક્કસ ખર્ચ જણાવ્યો અને પ્રેમ કર્યો. પ્રેમે કહ્યું કે ભાઈ મને ચોક્કસ ખર્ચ જણાવો. જો તમે ખર્ચ જણાવી રહ્યા છો તેમાં થોડા પૈસા વધુ ઉમેરો છો તો હું એક નવો જાર મેળવી શકું છું. શાયદ સંભવ છે તમારા ઘરની મોટેભાગની વસ્તુઓ ધીમે ધીમે જૂની થઈ રહી છે. હવે બધાને સમારકામની જરૂર હશે. આવી સ્થિતિમાં તને મને નવી વસ્તુઓ ખરીદી અને બદલાવ આપવાનું સહેલું કામ છે, પણ તેનું સમારકામ કરવાની ઘરમાં તેને માટે જોડાયેલી યાદો રહી જાય છે. દુકાનદારે આ વસ્તુ પૂર્ણ બાબત વિશે ખૂબ જ સરળતાથી વાત કરી અને ઘણીવાર યાદ આવ્યો જ્યારે તે એક અલગ થવાના માંગતા હતા. તેમના સંબંધોનો અંત આવવા લાગ્યો હતો. તેમના જીવનમાં પરિવર્તન લાવવા માંગતા હતા, પરંતુ ખરેખર તેને સમારકામની જરૂર હતી. તે નવી હતી અને તેણે પરસ્પર દુકાનદારને જાર રિપેર કરવાની પરવાનગી આપી અને તેનું સ્કૂટર તરફ ગયા. પ્રેમે બંને હેન્ડલ પકડી અને પોતાનું સંતુલન બનાવ્યું. ચારે ભારતી પાછળ બેઠી અને મહિલાઓ પર ઓછું વજન મૂકી તેને આરામદાયક રહેવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. અને દુકાનદાર શબ્દોનું હજુ પણ તેના મનમાં ઘૂમતા હતા અને તેમને સમજાયું કે ફક્ત વસ્તુઓ જ નહીં પણ સંબંધોને પણ રિપેર કરવાની જરૂર છે. સ્કૂટર ફર્શ કર્યા પછી સ્ટાર્ટ કર્યા પછી પ્રેમે હેન્ડલ પકડ્યું અને ટુ વ્હીલર ચલાવવાનો કહ્યો હતો. અરે, ભારતી રસ્તાના ચઢાવ ઉતારને પોતાનું સંતુલન જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી હતી. ઘરે પહોંચ્યા પછી બંનેએ પોતાની ભૂલોની માફી માંગી અને એકબીજા સાથે પ્રેમથી રહેવા લાગ્યા. તે રાત્રે પહેલીવાર તે બંને અતૂટ પ્રેમ કર્યો અને જેના કારણે તેની ફરિયાદો કાયમ માટે સમાપ્ત થઈ ગઈ અને બંને ખૂબ જ સુંદર જીવન જીવવા લાગ્યા. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.